આ બધી સૂચનાઓનો અમલ કરજો। હવે ફરી વખત મધ્યાહન વિરામ બાદ શાસ્ત્રીજીના ચરણોમાં નમ્ર નિવેદન કે આપને સૌને આ ભાગીરથી કથાનો રસપાન કરાવે અને આ કથા દ્વારા આપને સૌને તરબોળ કરે। પરમ કૃપાળુ પરમાત્માની ગાથાની અંદર આપને ફરી વખતે લઈ જાય એના માટે પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद। गोविंद गोविंद राधे गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद। गोपाल राधे कृष्ण गोविंद गोविंद। गोपाल राधे कृष्ण गोविंद गोपाल गोविंद गोविंद। राधे गोविंद गोविंद गोपाल गोपाल। राधे गोविंद गोविंद गोपी गोविंद गोविंद। राधे गोविंद गोविंद गोपी गोविंद गोविंद। राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद। हे गोपाल हरि बोल कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद। राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद। राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद। राधे गोविंद गोविंद
ગોવિંદ ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ બોલે રાધે કૃષ્ણ ભગવાન કી જય વસુદેવં સુતં દેવં કંસચારૂણવર્ધન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે ભગવાન પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા ભાગવતજીના પંચમ સ્કંદની કથા ચાલે. માં જગદંબા આદ્યશક્તિ પરાશક્તિ માં ભદ્રકાળી પ્રગટ થયા છે. મહાકાળી જળભરજી મહારાજની માએ રક્ષા કરી છે. દીકરા, તું ભગવાનનો પરમ ભક્ત છો, પરમ વૈષ્ણવ છો. તારું બલિદાન ચલી જાય, તારું બલિદાન હું કઈ રીતે સ્વીકારી શકું? એમ હું કોઈના બલિદાન લેતી નથી. ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ કે માને બલિદાન જોઈએ, બલિદાન જોઈએ. એવું નથી. ઘણા લોકો તો પોતાના નામ ઉપરથી માનું નામ સ્મરણ કરે, નામ માનવું હોય અને પોતાના માટે પોતે કરતા હોય. એ બલિદાન જીવ હિંસા ન થવી જોઈએ. ભદ્રકાળી માએ સ્તુતિ વંદના ભરતજી મહારાજે કરી. ભરતજી મહારાજ ત્યાંથી ચાલતા થયા છે. સિંધુ દેશના સૌર્ય દેશના રહુગુણ રાજા છે. એ પોતે કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જવું છે માટે પાલખીમાં બેઠા છે અને પાલખી 4 જણાએ ઉપાડી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. જતા જતા એક માણસ ખૂબ થાકી ગયા. મહારાજ, મારાથી તમારી પાલખીનો વજન હવે ઉચકાય એવી મારી સ્થિતિ નથી, મારામાં એટલી શક્તિ નથી. કૃપા કરી આપ કોઈ બીજા માણસની વ્યવસ્થા કરો. બહુ સારું. માણસોને કીધું, જાઓ, કોઈ પણ બધાને આ પૈસા માટે કામની જરૂર હોય, તમે લઈ આવો કોઈ વ્યક્તિને. વનમાંથી પસાર થતા હતા. વનમાં કોણ મળે? ભરતજી મહારાજ ઉપર દ્રષ્ટિ પડી છે. ભરતજી મહારાજને પ્રાર્થના કરી, આપ પધારો. ભરતજી મહારાજે હા પાડી ગયા છે. રાજાએ બધી વાત કરી, હું સિંધુ સૌર્ય દેશનો રહુગણ રાજા છું, કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાઉં છું, આ પાલખી ઉપાડો. પાલખી ઉઠાવી છે 4 વ્યક્તિઓ, એમાં ભરતજી મહારાજ પણ છે અને રહુગણ રાજા બિરાજમાન છે. પાલખી લઈને જાય છે. થયું એવું, કીડીનો સમુદાય જતો હતો. ભરતજી મહારાજ જતા હતા, દ્રષ્ટિ પડી, જો કીડી ઉપર પગ મૂકીશ અને કીડી મૃત્યુ પામશે તો મારું કર્મ બંધાશે, તો વરે મારે પાછા ઈ કર્મ ભોગવવા માટે મારે પાછો અવતાર લેવો પડશે. કીડીના સમુદાય પર પગ ન પડે એટલે આમ તેમ પગ કરી અને ચાલે છે. રાજા પણ પાલખીમાં આમ તેમ ડોલે છે. પાલખી બરોબર ન ચાલે એટલે
જે પાલખીમાં બેઠનાર વ્યક્તિ છે એ પણ ડોલવાના છે. કીધું સરખા ચાલો, કોઈ કઈ બોલ્યું નહીં. વળી આગળ ગયા, વળી જીવ જંતુ કઈક જોયા, વળી એને મૃત્યુ ન થાય, પગ ન ઉપર પડે એમ કઈ ડોલવા લાગ્યા. વળી રાહુગણ રાજા આમ તેમ પાલખીમાં ગોથા ખાય. વળી પાછો ક્રોધ કરીને પુકાર કરે છે, શું કામ આમ તેમ ચાલો છો? જે જૂના 3 વ્યક્તિ હતા એને એમ કીધું, મહારાજ આજે ચોથો વ્યક્તિ નવો આવ્યો છે ને, એ આમ તેમ પગ હાલે છે, ઘડીક થતા આમ જાય, ઘડીક થતા આમ જાય છે, એને લીધે તમે આમ તેમ ગોથા ખાવ છો. રાહુગણ રાજા ક્રોધાયમાન થઈને ખીજાણા છે. શું તને ભાર લાગે છે? કેમ બરાબર ચાલતા નથી? છતાં પણ ભરતજી કઈ બોલ્યા નહીં, સાંભળી લીધું. થોડાક આગળ ગયા, વરી જીવજંતુનો સમુદાય વરી પાછા આમ તેમ ચાલે. રાહુગણ રાજા ગોથા ખાય છે, ક્રોધાયમાન થઈ ગયા. હું તમારો સ્વામી છું, તમે મારા સેવક છો. હું રાજા કહેવાવ, તમે પ્રજા કહેવાવ. તમને શું ભાર લાગે છે? કેમ ખબર પડતી નથી તમને? હું કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાઉં છું, સીધી રીતે કેમ ચાલતા નથી? ભરતજી મહારાજ ઘડીક તો કઈ બોલ્યા નહીં, પણ રાહુગણ રાજા ઘણા કટુ શબ્દ બોલ્યા. પછી ભરતજી મહારાજે કીધું, આપ સ્વામી છો, અમે સેવક છીએ, કૃપા કરીને મને એ કહો, આ દુનિયામાં કોણ સ્વામી ને કોણ સેવક? રાજા ને પ્રજાની વાત કરો છો, પૃથ્વીના રજકણ આટલા બધા છે, તો કોણ રાજા ને કોણ પ્રજા? કોણ રાજા અમર થયું છે ને કોણ પ્રજાનો અમર થયું છે? કેનો નાશ નથી થયો? હે સાધો, બધું નાશવંત તો છે. તમને શું અધિકાર છે કે બીજાના જીવ ઉપર તમે એની પર અત્યાચાર કરો, એને સજા કરો? આ સંસાર નાશવંત છે રાજન. રાજા મરે પ્રજા ભી મરહે, મરહે સારા સંસાર. સાધો साधो ये मुर्दो का गांव. साधो आया राजा मृत्यु पामे, प्रजा मृत्यु पामे, पिता मृत्यु पामे, पुत्र मृत्यु पामे. आ मुर्दों का तो गांव है ये. कौन अमर छे? सर्वनाश થઈ જવાના છો. વરસાદના છાંટા પડતા હોય, કોણ પિતા, કોણ પુત્ર, કોણ રાજા, કોણ પ્રજા, કોણ સ્વામી, કોણ સેવક? તમે દુનિયા ઉપર, બધા જીવ ઉપર તમને રાજ કરવાનો અધિકાર આપ્યો કોને? અને જ્ઞાન લેવું હોય તો કઈ રીતનું જ્ઞાન, તમે ક્યાં મર્યાદા રાખીને જ્ઞાન લ્યો છો? જ્ઞાન લેવું હોય તો એની કઈક મર્યાદા હોય, એના નિયમ હોય, એ અનુસાર તમે પેલા લાયક તો બનો. તમારામાં લાયકાત નથી અને તમે ગ્રહણ કઈ રીતે કરી શકશો? તમે ધર્મ ગ્રહણ કરો, તમે શાસ્ત્રને ગ્રહણ કરો, તમે ધર્મની વાતો ગ્રહણ કરો, શાસ્ત્ર ગ્રહણ કરો, પણ એ માટે તમે તો કઈક સમજદાર લાયકાત બનો, જ્ઞાની હશો તો તમને કામનું. જો જ્ઞાની નહીં હોય તો પાત્ર વગરમાં શું પીરસાશે? માટે તમે આ રીતે જ્ઞાન લેવા જાઓ છો, બીજાને હેરાન કરીને ક્યાં રાખ્યો છો? તમને ભાર લાગે છે કે શું? ભાર કોને કહેવાય? કોને ભાર કોને કહેવાય? રાજાએ કીધું, મારો ભાર પાલખીમાં, પાલખીનો ભાર તમારા ખંભા ઉપર. તમને ભાર લાગે? રાજન, તારો ભાર પાલખીમાં, પાલખીનો ભાર મારા ખંભા ઉપર. ખંભાનો ભાર હૃદય ઉપર, કમર ઉપર નથી, પગ ઉપર. પગનો મારો ભાર છે એ પૃથ્વી ઉપર લાગે. પૃથ્વી જળ છે, મને જળ કહે છે. જળને જળનો ભાર લાગે નહીં. નાશવંત શરીર છે, આ અધમ શરીર છે, કેવલ ને કેવલ નરક ભર્યું છે.
આ શરીરમાં કેવલ ને કેવલ નરક છે. 10 દિવસ નાતા નહીં, મનસે દુર્ગંધ આવવા. શેનું અભિમાન કરો છો? શું ગર્વ લઈને તમે જાઓ છો? શું તમે જ્ઞાન પ્રાપ્ત કરશો? જ્યારે આટલું જ્યારે કેવા લઈ ગયા ત્યારે રઘુગણ રાજા થર ધ્રુજવા લઈ ગયા. નિરખીને જોયું, દાબા ખંભે જનોય પણ જોઈ, સમજી ગયા કે બ્રાહ્મણ દૂધ લાગે છે. પગમાં પડી ગયા, પ્રાર્થના કરી છે. રઘુગણ વાચ, રઘુગણ રાજા કહે છે, ભગવાન આપ કોણ છો? હું તમને ઓળખી નથી શકતો. સાંભળો મહારાજ. નાહમ વિસંગે સુરરાજ વજ્રા ત્રક્ષશુલન્ના યમસ્ય દંડાત નાગ્નર્ગસોમા નીલવિતપાસ્ત્રા છંકે ભૂષમ બ્રહ્મકુલાવમાના નામ સંગે સુરરાજ વજ્રન. સુર એટલે રાજા, ઇન્દ્ર. એની પાસે વજ્ર છે ને સ્વર્ગમાં, એના વજ્રથી હું કોઈ દિવસ બીતો નથી. કોણ કે છે? રઘુગણ રાજા. ત્રસ્ય શુલ, ત્રિશુલ એ શંકર ભગવાન પાસે કૈલાસમાં છે. એ શંકર ભગવાનના કૈલાસમાં રહેનાર ભગવાન મહાદેવના ત્રિશુલથી હું ડરતો નથી. ભગવાન નારાયણ પાસે સુદર્શન ચક્ર છે, એ ચક્રથી હું ડરતો નથી. યમસ્ય દંડાત, યમરાજા પાસે દંડ છે, એ દંડથી પણ હું ડરતો નથી. રઘુગણ રાજા કહે છે. નાગનરક સોમ નીલત પાસ્ત્ર છંખે ભૂષમ બ્રહ્મકુલાવમાના. દેવતા પાસે જે પણ જે અસ્ત્ર શસ્ત્ર છે એનાથી કોઈથી હું ડરતો નથી. ડરું છું એક બ્રહ્મકુલાવમાના. મને બ્રાહ્મણના કુળથી બહુ ડર લાગે છે. આપ બ્રાહ્મણ છો, મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. હું રઘુગણ રાજા છું, સિંધુ દેશનો રઘુગણ રાજા છું. ભગવાન કપિલ પાસે જ્ઞાન લેવા જાઉં છું. આપનો કઈ અપરાધ થઈ તો ક્ષમા કરો. હું આપને ઓળખી શક્યો નહીં. આપ કોણ છો? ભરતજી મહારાજ કે સાંભળ. ત્યાં દેશના ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું? રઘુગણ રાજા કે હું તેનો ખંડિયો રાજા છું, હાજી હાલમાં ખંડડી પૂરું છું. ઈ ચક્રવર્તી ભરત છે ને હું પોતે. જ્યાં આમ કીધું ત્યારે રઘુગણ રાજા થર થર ધ્રુજવા લાગ્યા. ડરમાં, ભય રાખમાં. મમ વાક્ય સુનતવા, મારું વચન સાંભળ. એ હું ભરત હતો, મારું મૃત્યુ થયું, હરણમાં જન્મ લીધો અને પાછો બીજો બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. અહીંયા પણ હું ભરત જ છું. ક્યારનો કેસ જ્ઞાન લેવા જવું છું. કોને જ્ઞાન કહેવાય? જ્ઞાન કોને કહેવાય? આ જ્ઞાન છે તારી પાસે? તું બીજાને દુખી કર, બીજાને હેરાન કર, અને કંઈક મેળવવા માટે કોકને હેરાન કરીને કોકને કંઈક પ્રાપ્ત કરવું હોય ને, એ પ્રાપ્ત કર્યું ન કહેવાય. તમારી ત્યાગની ભાવના હોવી જોઈએ. ઈશ્વર ઉપર વિશ્વાસ નથી. જે મેળવવા માટે જાઓ છો, તમે જે પ્રાપ્ત કરવા જાઓ છો, એ પ્રાપ્ત કરવા માટે તમે કેટલાને નુકસાન પહોંચાડો છો, અને પછી નુકસાન પહોંચાડીને તમે જે પ્રાપ્ત કરો અને તમને એમ થાય કે અમે જંગ જીતી ગયા. આ જીતા ન કહેવાય, આ હાયરા કહેવાય, અને કા કપટ કર્યું કહેવાય.
બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ઈશ્વર સત્ય છે, જગતનો નાશ છે. જારી કરી જામણામાં કૃષ્ણધામ ચામડીમાં, બીજાનું બગાડવામાં જાય જીવતર, જોને સાથે જંતુ પર જાય હે, બીજાને બગાડવામાં, બીજાનું હેરાન કરવામાં આખું જગત પડ્યું છે. કોકનું ખરાબ કેમ થાય? જગત કાલ ભક્ષ્ય, શંકરાચાર્ય કીધું છે, કાળ આવશે ને એ જગતને કોળીઓ કરીને ખાઈ જશે, ખબર નહીં પડે. સવારથી લઈ સાંજ સુધીમાં કેટલા પાપ કરીએ, કેટલા દોષ કરીએ છીએ, કઈ ખબર નથી. ઈશ્વર સત્ય જગત મિથ્યા, ઈશ્વર સત્ય છે, હરેક જગ્યાએ ઈશ્વર સત્ય છે. મેં તમને કીધું ને, ઉઠતા ચાલતા બેસતા, જાગૃત અવસ્થાની અંદર, સુષુપ્તિ અવસ્થાની અંદર, નિંદ્રાવસ્થાની અંદર ઈશ્વર સદૈવને માટે તમારી સાથે જ છે. કદાચ તમે માણસને છેતરી શકશો, કોઈ પરિવારને છેતરી શકશો, પણ તમારા નાનામાં નાના કર્મ એવા હશે ને, એ ઈશ્વરથી કોઈ દિવસ છુપાઈને નહીં રહે. ઈશ્વર બધું રીતે તમારું ધ્યાન આપે છે. જેમ એટલી કૃપા કરે છે કે તમે જમી શકશો એના માટે દાંત આપે છે, પચી જશે એના માટે જઠરા અગ્નિ આપે છે, ચાલી શકો એટલા માટે પગ આપ્યા છે, હાથમાં તમે કોળીઓ વારી શકો એ રીતે હાથના આંગળાની વ્યવસ્થા ભગવાને કરી છે. તો એ ભગવાનને ખબર છે કે તમે એ હાથથી કોનું ખરાબ કરો છો. જીભ આપી છે વાણી બોલવા માટે, તો ઈશ્વરને ખબર છે તમે કેટલું ખોટું બોલ્યા છો, કેટલું જૂઠું બોલ્યા, કેટલા ગેરશબ્દ બોલ્યા, ભગવાનને બધી ખબર છે. પણ માણસ એ નિડર છે, વ્યક્તિ નિડર છે, ઈશ્વરથી કોઈ ભય નથી રાખતું. ઈશ્વર સદૈવને માટે છે, ખબર છે કર ને જો, જેવું કર્મ કરશો એવું ફળ મળશે, છતાં પણ કર્મ કરે. ઈશ્વર સત્ય જગત મિથ્યા, જગત નાશ છે, ઝાંઝવાના જળ જેવું છે બધું. બધું નાશવંત રહેલું છે રાજન, અને છતાં તું જ્ઞાન લેવા માટે આવી રીતે હેરાન કરીને જાસ. ભરત વાચ અકો વિધો કો વિદ વાદ વાદાન વદસ્ય થો નાતિ વિદાવરિષ્ઠ ન સૂરયો હિ વ્યવહાર મેનમ તત્વામસર્સે ન સહામનંતી. અકો વિદો કો વિદ્વાન વાદન, વાદ કરવાથી એવી રીતના તમને જ્ઞાન ન મળે અને એનો ન્યાય ન મળે. જ્ઞાન સામે ગોષ્ઠી કરી શકો, જ્ઞાન છે, જ્ઞાન સહેલામાં સહેલું છે, પણ જ્ઞાની સામે ગોષ્ઠી કરો તો એમાં વાદ ન થવો જોઈએ. એક કહેવત છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ. જ્ઞાની વ્યક્તિ હોય એની પાસે જ્ઞાની આવે અને બે ધર્મની વાતો કરતા હોય, કોઈ ઇતિહાસની વાત કરતા હોય, કોઈ શાસ્ત્ર, કોઈ પુરાણ, કોઈ વેદ, કોઈ ઉપનિષદ, કોઈ ધર્મ ઉપર વાત કરતા હોય, ત્યારે એને જ્ઞાન ગોષ્ઠી થાય. જ્ઞાન ગોષ્ઠીમાં એકબીજાને જાણવાની ઈચ્છા થાય કે આ શું કહેવા માંગશે, આનું શું હોય. એ જ્ઞાનની વાત કરતા હોય ને પછી એમાં સમયનું ભાન ન રહે. એ રસ કી લૂટા લૂટ, જ્ઞાનનો રસ પીવાની લૂંટ લાગે. પણ જો જ્ઞાની સે મૂર્ખ મિલે, જ્ઞાની સે જ્ઞાની મિલે તો રસ કી લૂટા લૂટ, પણ જો જ્ઞાની સે મૂર્ખ મિલે તો ઉલ્ટી માથા કૂટ. જ્ઞાની પાસે મૂર્ખ માણસ જાય, એ જ્ઞાની વ્યક્તિને પ્રશ્ન કરે કે ભગવાને આમ હુકામે ને કર્યું, તો આપણે એમ કે ભાઈ ભગવાનની ઈચ્છા હશે. એમને ભગવાનની ઈચ્છા કેમ હશે કે એ ભગવાનને ખબર, તો ભગવાનને ખબર, તમે કેમ ખબર નહીં? એની પાસે જવાબ જ ન હોય. અમુક એવા પ્રશ્ન કરે એના ઉત્તર પ્રત્યુત્તર હોય જ નહીં. બાપ, આ દુનિયામાં ગોતો તો મળે નહીં, કારણ કે મૂર્ખ છે. અમુક પ્રશ્નના જવાબ નથી. એ તો ઈશ્વરની ભક્તિ
છે, એનો ભાવ છે, એની શ્રદ્ધા, એની ઉપર વિશ્વાસ રાખો એટલે તમને ફળીભૂત થાય. એ જ ભગવાને ગીતામાં અર્જુનને કીધું છે, કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. અર્જુનને ખબર હતી કે મારા બધા ભાઈઓ છે, મારા ગુરુ છે, મારા દાદા છે, એને હું મારીશ તો મારા ભાઈઓ જ મરાઈ જશે ને. છતાં ભગવાને કીધું તું ધર્મને આગળ રાખ, પરિવારને નહીં. ઈ જો તો ઈ કોણ છે, ઈ જો એને શું કર્યું છે, એનું કર્મ જો, ફળની આશા ન રાખ. તો વાદ કરવાથી કોઈ દિવસ ઈશ્વર મળે નહીં. અકો વિદો કો વિદ્વાન વાદન. વાદ કરવાથી ઈશ્વર ન મળે. ઈશ્વર તો સત્ય સ્વરૂપ છે, એની ઉપર તો કેવલ વિશ્વાસ અને શ્રદ્ધા કામ કરે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શંકર ભગવાન એ વિશ્વાસ સ્વરૂપ છે, માં પાર્વતી શ્રદ્ધા સ્વરૂપ છે. વિશ્વાસ ઈશ્વર પ્રત્યે હોવો જોઈએ. તમે શું કર્મ કરો છો જોતા નથી. આ દાખલો મેં પહેલી વાર કથામાં આપ્યો તો આજે પાછો દઉં છું કે એક વખત નારદ મુનિ, વિશ્વાસ કેવો છે જોજો. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતા પૃથ્વીલોકમાં આવ્યા, વનમાં ગયા ને તો વનમાં એવી એક જગ્યાએ ગયા, એક ઝૂંપડું હતું, એક સાધુ હતા, સંત હતા. એ સંત ભગવાનની પૂજા પાઠ કરે, કાચા પાકા ફળ લઈ ભગવાનને ધરી દે, જેવા તેવા ફૂલ પડાવી ભગવાનને ધરે અને આંખ બંધ કરીને અહર્નિશ જપ કરે, ભગવાનનું ધ્યાન કરે છે. એની પાસે નારદ મુનિ ગયા, નમસ્કાર કર્યા. સંતે કીધું, પધારો નારદ મુનિ, કુશળમાં? હા, કુશળમાં છું. ચાલો સાથે બેસીને ભોજન કરીએ. નારદ મુનિ વિચાર કરે, આની પાસે છે હું તું ભોજન કરું. ભગવાને થાળ ધરાવ્યો છે, થોડા ઘણા પાકા થોડા કાચા ફળ મળ્યા છે, થોડાક તમે લ્યો, થોડાક હું લઉં. નારદ મુનિ બે ત્રણ ફળ જેમાં પગે લાગીને ચાલતા થયા. વાહ ભગવાન વાહ, આટલી સેવા તમારી કરે, આટલા નામ જપ કરે, છતાં પણ રહેવા માટે સારું ઝૂંપડું નથી. આમ કરતા કરતા નારદ મુનિ આગળ જાય છે ને, જ્યાં આગળ ગયા ને ત્યાં બે ત્રણ રથ જોયા, સુંદર મજાના રથ, ઘોડા. આ શું, ત્યાં ગયા તો એક બીજો આશ્રમ જોયો. તો આશ્રમ સુંદર છે. નારદ મુનિ આશ્રમમાં ગયા તો મહાત્મા બેઠા હતા, સંત હતા. એ સંત બેઠા હતા ને સુંદર મજાના રાજા આવ્યા હતા. રાજા બધું ભોગ લઈ આવ્યા હતા, સુંદર મજાના 56 ભોગ ને બધું સંતની આગળ ધર્યા. સંત જમે છે, પ્રસાદી લે છે. પ્રસાદ લેતા લેતા વાતો કરે છે. નારદ મુનિ ત્યાં ગયા. नारद मुनि जो ने संत स्वागत करो, पधारो पधारो नारद जी, आज मेरी कुटिया पावन हो गई, बिराजो. बेसाइडा, ए भैया इसको भी भोग दो एक थाली में. इन्हें भोग आप्यो. नारद मुनि के वाह प्रभु, एक ने वहां जमाई नथी ने आने तो जो बधु केटला भोग, भोजन, फळ. राजा पगमा बैठा अने आज्ञा करे, भाई आने थाળી लगावी दो. आने थाળી आपी दीधी. गया भगवान पास वैकुंठ में. भगवान ने के भगवान ओलो अहरनिश तमारू ध्यान करे, आ तो नकरो विलास भोगवे छे, जो तो खरा बे में अंतर केटलू छे. भगवान के तो छे, तो भगवान ओलो दुखी थाय, एने कंईक सुख थाय एवुं कंईक करो ने. भगवान के एवुं नथी, एना कर्म अनुसार बधुं थतुं होय. भगवान एवुं थोडुं होय के ओलो तमारुं नाम तो लीए ज छे. भगवान के एक काम करो, तम बे पासे जाओ, बेने जईने एक वात करजो. शुं क्या जो वैकुंठ में गयो तो भगवान बैठा था, भगवान अमे बधा बैठा था, भगवान एवी रमत करी, एक सोई लीधी, एनु नाकू हतुं, एमांथी हाथीने काढी नाख्यो. ए वात तमे जने आटલું खाली कहेजो. नारद मुनि चालता थया. जे ओलो जेना माटे રહેવા માટે ઝૂંપડું નહોતું, જમવા માટે કંઈ હતું નહીં, એની પાસે ગયા. ન્યા જઈને ઘડી જ્ઞાનની વાતો કરીને પછી વાત કરી કે હું વૈકુંઠમાં ગયો, ભગવાને એવી રમત રમી, એક સોય લીધી, એમાંથી હાથીને કાઢી નાખ્યો. ओला महात्मा हसवा लगा. नारद मुनि भांग नत पीधी ने. नारद मुनि के केम सोय नु नोक केटली होय, विचार करो. दोरोय मान मान घणे नथी, आम पछी आम मोढामां थोड़ोक भीनो करे ने, पछी आम दोरो पोरवे. હવે એમાંથી એક દોરો માન માન જતો હોય, હાથી નીકળે ખરો, કીડી પણ ન નીકળી શકે. શું નારદ મુનિ તમે પણ હવે કાંઈ વાંધો નહીં.
નારદ મુનિ ચાલતા ત્યાં ઓલા મહાત્મા હતા ને જેની પાસે જમવાનું સારું સારું મળ્યું બધું ન્યા ગયા. નારદ મુનિ ન્યા ગયા. મહારાજ કે કલ તુझको अच्छा खाना खिलाया એટલે આજ दूसरी बार आया ना, कोई बात नहीं आजा. બેસાડ્યા નારદ મુનિને, થાળી લગા દો, ભોજન પાયા, બેઠા, ઘડી જ્ઞાનની વાતો કરી. મહાત્મા એક વાત કરું, શું બોલો? આજે હું વૈકુંઠમાં ભગવાન પાસે ગયો હતો. સંત કે હા સાચું, સારું, ભગવાન પાસે જવાય. એમ નહીં, ભગવાન જ રમત કરતા હતા, એવી રમત કરી, સોયના નોક હતી ને એ નોક હાથમાં લઈને એમાંથી હાથીને કાઢી નાખ્યો. બોલો, આવું થાય કોઈ દી? મહારાજ કે इसमें क्या बड़ी बात है? નારદ મુનિ કે એવું થોડું હોય કે વિચાર તો કરો, સોયની નોક હતી, બે ત્રણ વાર બોલ્યા, મહાત્મા ગરમ થઈ ગયા, ચીપિયો લઈને મારવાની ટ્રાય કરી. નારદ મુનિ કે હા મહારાજ, કેમ? અરે વો તો ભગવાન હે, ઈ ભગવાન છે નારદ, ઈશ્વર છે, એની તાકાત એટલી છે, ઈ આ સોયના નોક માંથી તારો હાથી નહીં આખા બ્રહ્માંડ ને કાઢી નાખે, ઈ ઈશ્વર છે, ઈ ભગવાનમાં તાકાત છે. નારદ મુનિ પગમાં પડી ગયા કે આને વિશ્વાસ કેટલો છે. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખજો, માણસ ઉપર વિશ્વાસ ન રાખતા. માણસ તો નાશવંત છે, આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એને વિશ્વાસ હતો ભગવાન ઉપર, કે વિશ્વાસ રાખ્યો કે મને ભગવાન ગમે તેમ કરીને દઈ દેશે, હું મારું કર્મ કરું, મારું કર્મ હું કરું છું, ભગવાન મને અવશ્ય આપશે. એ વિશ્વાસ છે. વિશ્વાસ મોટો મોટો ચહેલો છે. વિશ્વાસે વહાણા હિલા જાય, વિશ્વાસે કેટલા ધર્મના કાર્ય થાય છે બાપ. રાત્રે રોજ સુઈ જાય એવા વિશ્વાસથી ઉઠી છે ને કે સવારે ભગવાન આપને ઉઠાડી દેશે, સવારે આપણા કામ કરી દેશે. આપણે વિચાર કરો, કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ આપણે એવો પ્લાન કરતા હોય, એ અગાઉથી પ્લાન કરતા હોય, વિશ્વાસ રાખતા હોય, પણ એ વિશ્વાસ કેવો રાખીએ છીએ કે કામ થઈ જશે, હમણાં ઓલા ભાઈને કામ ચીંધું, એ કરી નાખશે, એટલો વિશ્વાસ એની ઉપર રાખી છે, પણ એટલો વિશ્વાસ ભગવાન ઉપર નથી ટકતો. આ વિશ્વાસ ને શ્રદ્ધા ચુકાઈ જાય છે ને. શ્રદ્ધા ડગે પણ વિશ્વાસ ન ડગવો જોઈએ. વિશ્વાસ હોય ને બાપ તો કરોડિયાનો તાર હોય ને, કરોડિયાના તાર, એ તાર ઉપર કદાચ ગમે તેવી મોટી વજનવાળી ગાડી હેલી જાય ને તો એ તાર તૂટે નહીં બાપ. અને વિશ્વાસ ન હોય ને તો ગમે તેવો પુલ બાંધ્યો હોય ને તો એ પણ તૂટી જાય. શ્રદ્ધા વિશ્વાસ કોઈ દિવસ ડગવી જોઈએ નહીં. રઘુન રાજાને જ્ઞાન આપે છે રાજન, માટે ભગવાનનું નામ સાચું છે, સદભક્ત છે, ઈ ભગવાનની જ ભક્તિ કરે, માટે ભાવે ભજી લ્યો ભગવાન, ભાવે ભજી લ્યો. આ જિંદગી છે ને એ દિવસે દિવસે, દિવસના સૂર્ય નારાયણ તમારું આયુષ્યનું હરણ કરે છે, રાતના સમયમાં ચંદ્ર નારાયણ આયુષ્ય હરણ કરે છે. તમારી સમય ઘટતો જાય છે. આપણે બધા એમ કે અમે મોટા થઈ ગયા, મોટા થઈ ગયા છીએ આપણે. 100 વર્ષની આયુષ્ય છે, 70 પહોંચી ગયા, મોટા થયા નાના, વૈધા 30 નાના થયા, મોટા નથી થતા. દિવસે દિવસે આયુષ્ય ઘટતી જાય છે. પછી એમ થાય ગટપણમાં ભગવાનને ભજશું, એમ ગટપણમાં ગોવિંદ ગવાશે નહીં, લોભ વૈભવ ને ધનને તજાશે નહીં. માટે જાગો, ચેતો અને ભગવાનનું ભજન કરો, ભાવે ભજી લ્યો ભગવાન. 100 વર્ષની આયુષ્ય હોય ને એમાંથી 50 વર્ષ તો ઊંઘના જ કાઢ નાખવાના, કે ના, નિંદર ના. 100 વર્ષની આયુષ્ય ભગવાને આપી છે, 50 વર્ષ નિંદર ના જ કાઢો. ઊંઘ જ કરી છે ને, 12 કલાક ને બદલે 15 કલાક નિંદર કરીએ છીએ. સવારે 7-8 વાગે ઉઠીએ કે 9 વાગે ઉઠીએ, રાત્રે 1:30-2 વાગ્યાથી હુવા સમજીએ નહીં, પછી બપોર વાગે હુઈ જાય, 1 વાગે હુઈ જાય, 5 વાગે ઉઠે. તડકો બહુ, હા તડકો લાગે. બોલો લ્યો, જાગો લોકો મત કરો નીંદ સે પ્યાર. નારાયણ સ્વામી કહી ગયા છો ભજન ની અંદર, જાગો લોકો મત સુવો મત કરો નીંદ સે પ્યાર. આટલો પ્રેમ એટલો નિંદર ઉપર નાખો, જેટલો 6 કલાક 7 કલાક મિનિમમ 8, બસ 8 કલાક ઊંઘ કરી લ્યો, પછી ભગવાનનું નામ સ્મરણ કરો. 100 વર્ષની આયુષ્ય તમારી છે, 50 વર્ષ તો નિંદર ના વયા ગયા, વૈધા 50 માંથી 25 વયા ગયા ધન કમાવામાં.
સંપત્તિ કમાવામાં વૈધા કેટલા 25 થી 12.5 વર્ષ છોકરાઓને ભણાવવામાં, નોકરી કરાવવામાં ને ધંધે ચડાવવામાં ને એમાં વૈધા કેટલા 12.5 માંથી 6.5 વર્ષ ફરવા જવામાં, પિક્ચરો જોવામાં, મહેફિલ કરવામાં એમાં વયા જાય. વૈધા કેટલા 6 વર્ષની આયુષ્ય, એમાં 3 વર્ષ ગામની કૂથલી કરવામાં, એમાં કાઢવા તો પડે જ, વાતો કરવામાં. વૈધા 3 વર્ષ, એમાંથી બીજા અડધા વર્ષ કાઢ નાખો બીજા કાર્ય કરવામાં. તમને એમ થાય કે અમારી પાસે ભજન કરવાનો ટાઈમ છે. બાપ, તમારી પાસે ટાઈમ જરાય છે નહીં હો. દિવસે દિવસે તમારી આયુષ્ય ઓછી થાય છે. જાગો ત્યાંથી સવાર. જ્યારથી તમે જાગૃતતા લઈ આવશો, જ્ઞાન પ્રાપ્ત કરશો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખશો, વિશ્વાસ રાખી અને ઈશ્વરીય તરફ તમારું જીવન પસાર કરો, તમારો કયા કાળ આવીને ઊભો રહેશે કોઈને ખબર નથી. નકર પછી ગટપણમાં ગોવિંદ ભજાશે નહીં અને ખોટી સંસારની માયામાં પડતા નહીં. આ સંસાર નાશવંત છે અને કોઈ કોઈનું છે નહીં. એટલા માટે તો આપણા સંતો પણ કહે છે ને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નકામા મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નકામા મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. કે જનની જનેતાએ જન્મ તને દીધો, જનની જનેતાએ જન્મ તને દીધો. પાડી પોસીને તને મોટો રે કીધો, પાડી પોસીને તને મોટો રે કીધો. પરણ્યા પછી માની સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. પરણ્યા પછી માની સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારે તાત છે ને અમારી માત છે, અમારા તાત છે ને અમારી માત છે. અમારી પત્ની ને અમારા બાળકો, અમારી પત્ની ને અમારા બાળકો. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કંઈક ગયા ને કંઈક જવાના, કંઈક ગયા ને કંઈક જવાના. કંઈક ગયા ને કંઈક જવાના. કંઈક આવ્યા ને કંઈક જવાના. ના કોઈ રહ્યા ને ના કોઈ રેવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. કે ગયા એના કાંઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નકામા મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નકામા મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. નકામા મરો
સ્મરણ ત્યાં થાય છે ગોવિંદના સ્મરણ જ્યાં ત્યાં થાય છે કે પ્રભુના એ રંગમાં કેમ રંગાતો નથી રે કોઈ કોઈનું નથી રે પ્રભુના રંગમાં કેમ રંગાતો નથી રે કોઈ કોઈનું 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 નથી રે જનની જનતાએ જન્મ તને આપ્યો પાડી પોષીને મોટો કીધો હોય 9 મહિના સુધી માતાએ ઉદરમાં રાખ્યા હોય જ્યારે જ્યારે પુત્ર નથી હોતા ને ત્યારે જેટલા પથ્થર દેખાય ને એટલા ઈશ્વરને માની એની પાસે માનતાઓ કરી હોય માથા પછાડ્યા હોય અને માનતાઓ એ પૂરી કરવામાં શરીર અડધું કરી નાખ્યું હોય ને ભગવાને સામું જોયું હોય 9 મહિના એ દીકરાને પેટમાં રાખ્યો હોય ને પછી જ્યારે દીકરાનો જન્મ થાય ને દીકરો મોટો થાય અને લગ્ન થઈ જાય પછી માને ઘામ લાગે ને ત્યારે એને એમ થાય કે આના કરતા આને ન જઈણો હોત તો સારું હતું જનની જનેતાએ જન્મ દીધો પાડી પોષીને મોટો કીધો પણ જેવા લગ્ન થઈ જાય એટલે સીધું કઈ સ્વિચ એની પાસે છે કઈ ખબર નથી પડતી કઈ કંપનીની છે ખબર નથી પડતી બોલો દુનિયાની અંદર બહુ આવું થાય છે 20 વર્ષનો પાટલી પુત્ર હોય નાનપણથી માએ ચાવીને જમાડ્યો હોય કે મારા દીકરાને પેટમાં ન દુખે ઘણીવાર તો માતા છે ને એ દીકરાના કોઈ અવગુણ એવા હોય પિતા એને ઠપકો આપતા હોય કે માર આપે ને ત્યારે માં એ અવગુણને ઢાંકીને પોતાના ઉપર લઈ લે કે મારા દીકરાનો કાંઈ વાંક નથી એટલું માને પેટમાં ભરતું હોય પણ છતાં પણ એ લગ્ન થઈ ગયા પછી માને કેમ ગમતી નથી એ માને કેમ વિરોધ કરે છે માને ઘરની બહાર કાઢી મૂકે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ઘણે તો મારે છે એવા કિસ્સા આપણે દુનિયામાં ઘણા સાંભળીએ છીએ શા માટે કઈ એવી બુદ્ધિ છે એની પાસે કે સમજાતું નથી કે જે માણસે જે વ્યક્તિએ એને જન્મ આપ્યો દુનિયા દેખાડી આ દુનિયામાં લાવનાર એ વ્યક્તિ છે તો એનો વિરોધ કરીને એને માર આપીને શું મજા છે અને જેના હૃદયમાં ઘા લાગી ગયા છે ને બાપ એવા વૃદ્ધાશ્રમમાં જઈને કોઈક માણસો પાસે હું તો 1-2 વાર ગયો છું વધારે નથી ગયો પણ એવું સાંભળ્યું છે કે 5 દીકરા છે હવે 5 પાણા એવા છે એકેય પાંડવ નો થયો 5 પાંડવ એકેય નો થયા બધા પાણા છે દીપડા છે દીકરા નથી એની વ્યથા તમે કંઈક મેં સાંભળેલી છે 1-2 વ્યક્તિની એને ઘણા કીધા કટુ વચન બહુ બોલાય એવું નથી પણ એને શું ઈ સંસારમાં એટલો રહીચો પૈચો રહે છે કે પરિવારનું ખબર નથી માત પિતા ભગવાન સ્વરૂપ છે એને ખબર નથી છતાં પણ ઈ એટલા અધર્મી થઈ ગયા છે એટલા અત્યાચારી થઈ ગયા છે આના કરતા એમ થાય આને જન્મ ન આપ્યો ને અદા તો સારું હતું એની વ્યથા જે ઈ વ્યથાની કથા આપણી પાસે કરતા હોય ને બાપ તો એમ થાય આહા હા આના કરતા ભલે વાંજ્યા દે નહીં હારું કારણ કે માણસ છે પોતે પોતાનો વંશ માગે છે પોતાના કલ્યાણ માટે કે મારી પાછળ વિધિ વિધાન કરશે તો મારો મોક્ષની મને પ્રાપ્તિ થશે અને મારો ઘટપણમાં મારી લાકડી બનશે મારો સહારો બનશે મારો સાથ આપશે જ્યારે જે વ્યક્તિને મેં આંગળી પકડીને વિદ્યા અભ્યાસ કરતા શીખવાડ્યો છે એ જ વ્યક્તિ મારા ઘટપણમાં નહીં ચલાય તે મારી લાકડી બનશે અને એ વ્યક્તિ પોતે લાકડી મારે ત્યારે એમ થાય કે આના કરતા આને મારી નહીં ખોત ને તો નાનપણમાં સારું હતું એટલી વ્યથા એની હૃદય બોલતું હોય અને જે દીકરો પોતાના માત પિતાને હાથ ઉઠાવે ને એને નરકમાં પણ જગ્યા નથી મળતી હો એની તો વાત પૂછો એની શું દશા થશે ને જગતની અંદર અને આ વેદના એવી થાય છે ને કે કીધા વગર રહેવાતું નથી ને સહાયતું નથી પણ કરવું શું કઈ થાતું નથી નકર ભારત જેવા દેશની અંદર વૃદ્ધાશ્રમ બનવા જોઈ કોઈ દી બનવા જ ન જોઈ ને આજે મૂકવા જાય સારું છે ત્યાંના જે માણસો સેવા કરે છે સાચવે છે બહુ સારી વાત છે ના જરાય નથી પાડતો નકર પુત્ર નથી ત્યારે ને કપૂત થયા ત્યારે આ વૃદ્ધાશ્રમ બનાવવા પડ્યા
લગ્નમાં પોતાના દીકરાના લગ્ન થતા હોય ને, આખા વિશ્વનું રાજ હોય એટલું આનંદ એની માને હોય. એટલે તો વરમાં કઈ આખા પરિવારમાં વધારે આનંદ હોય તો એને. પણ જેવો પાટલીપુત્ર નોખો થઈ જાય, નોખા તો થાય. વિચાર તો કરો, જે વ્યક્તિ પોતાને ઈ દીકરાને ખવડાવી મોટો કર્યો, ઈ માને ઈ રસોઈ બનાવવા માટેના હાથ પણ કામ ન કરતા હોય, ધ્રુજતા હોય, તો ઈ અવસ્થા ઈ માને જમાડવાની છે, ઈ પિતાને જમાડવાના છે, ઈ પિતાનું ધ્યાન રાખવાનું, સેવા કરવાનું કરવો છે, તો ઈ ધર્મ કેમ ચૂકી જાય? ટેલિવિઝન માધ્યમ દ્વારા કે જ્યાં જ્યાં કથાના ગુંજ જતા હશે, જ્યાં કોઈના એવા યુવાન વર્ગના ભાઈઓના કાનમાં વાત પડતી હશે, તો હું એટલો સંદેશો આપું છું, બાપ ઈ સમય ભૂલતા નહીં. મારી જેમ સમય ચૂકાઈ જશે ને પછી અફસોસ થાય. કારણ કે તમે જેટલો માતા પિતા સાથે સમય ગાળો એટલો ઓછો છે. હું તો એની સાથે રહ્યો છું છેક સુધી. મારા માતા પિતા અત્યારે બે દેવ થઈ ગયા છે, પણ એની સાથે વ્યતીત કર્યા છે. પછી વયા ગયા, ભલે મેં થાય એટલી સેવા કરી, પૂજા કરી છે એની. બેયની પાસે હું હતો ને મને ઘણીવાર એવું થતું હતું કે જ્યારે હું કથા વાંચવા ગયો હશે ને પાછળથી ફોન આવશે કે આવો સમય આવી ગયો છે તો મારે શું કરવું. પણ ઈશ્વરની એટલી મહેરબાની હતી કે હું એની પાસે હતો, એની પાસે રહી, એની સેવા કરી, પૂજા પાઠ કર્યા છે. મેં મારું બધું કરી છૂટ્યો છું, એનો મને કોઈ રંજ નથી. પણ એક વસ્તુ છે કે ઈ ગયા પછી જ્યારે કઈ કરવાનું મન થાય ને ત્યારે એની યાદ આવે કે ઈ આજ હોત ને તો આજે જે કોઈ કારણસર કઈ પ્રશ્ન પૂછવાય તો ઈ મા બાપની ત્યારે યાદ આવે. ઈ સમય તમારી પાસે જેટલો ભગવાન આપે ને બાપ એટલો વધાવી લેજો. ઈ સમયને જરાય છોડતા નહીં, ને પછી અફસોસ સિવાય કઈ રહેશે નહીં. ગઈકાલની જ વાત છે, અમે બેઠા હતા વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે કથા વાંચવા માટે. ત્યારે વ્યાસજીની પૂજા કરવામાં આવી, વ્યાસજીની પૂજા પણ થઈ ગઈ. ત્યારે ખીમજીભાઈ આવ્યા બાજુમાં, તો એ ખીમભાઈ જે વાત કરતા હતા કે બધાને બહુ આનંદ આવ્યો છે, આમ છે તેમ છે. એમાં કંઈક આનંદની વાત નીકળીને આજથી મને યાદ છે કે હરિદ્વારની અંદર અમે કથા વાંચવા ગયા હતા. હરિદ્વારની અંદર અમે કથા વાંચવા માટે કથા કરી હતી. ત્યારે ખીમજીભાઈની 3 મિત્રો હતા એના, તો એ 3 મિત્રો દ્વારા કથા વાંચવા અમે ગયા હતા. મારી પેલી કથા, ત્યારે ખીમજીભાઈ મારો પહેલો પરિચય હતો. અને એ કથા દરમિયાન એના ખીમજીભાઈના ઘરના એના ધર્મપત્ની અત્યારે તો ભગવાન પાસે છે, તો એ ત્યારે એનો જે આનંદ હતો, એનો પડકાર હતો, એ જે રાસ રમતા ને રાસ પૂરા થઈ જાય ને તો પછી પોતાનો પડકાર ચાલુ હોય. એ કાલે મેં પડકાર વાત કરી તો ખીમજીભાઈ મેં યાદ અપાવી કે મારા બહેનની મને યાદ આવી મને કે પડકાર એનો હતો, એનો ભાવ એટલો હતો, એનો શ્રદ્ધા એટલી હતી. ભગવાનને પ્રાર્થના કરું કે એના જીવાત્માને સદગતિ આપે, ભગવાન એના ધામમાં વાસ આપે. પણ એ આનંદ છે ને, એ આનંદ વયો ગયો. હવે ઈ પોતે ભલે મનમાં જે જાણતા હોય, આ એક એવું ખાલી મને એને ઓળખું છે એટલે એને વાત કરું છું એવું નથી. હરેકના જીવનમાં જેટલા બેઠા છો એના જીવનમાં કંઈક ને કંઈક એવો સમય આવીને ઊભો જ હશે કે તમે આજે એને કંઈક ને કંઈક સ્વરૂપમાં તમે એને યાદ કરતા હશો. જ્યારે જીવનમાં તમારે જરૂર પડી હશે, કોઈ પ્રસંગની અંદર, કોઈ સમયની અંદર, ક્યાંક વ્યવહારની અંદર, ક્યાંક તમારા કંઈક ધાર્મિક કાર્યમાં તમે ક્યાંક ને ક્યાંક, અથવા તમારા પરિવારની કંઈક પણ એવી અવિચળ જ્યારે ગતિ થઈ હોય, સમય આવ્યો હોય, એ સમય તમારા પરિવારના એ વ્યક્તિને તમે યાદ કરતા હો, પણ એ તમે સમય ચૂકી ગયા હોય ને તમે અફસોસ કરતા હોય, એવો જીવનમાં કોકને બનતા જ હોય. પણ ઈ સમય, ઈ વ્યથા એ જાણો છો તો એ ચૂકતા નહીં, એને ભૂલતા નહીં. ઈ પળને યાદગાર કરવા માટે નિત્ય તમારો કાળ કઈ આવી જશે ખબર નહીં પડે, માટે સમયને ભૂલતા નહીં. આ જગત તો મિથ્યા છે, નાશવંત છે, ભવસાગર આ ભવ છે, ભવાટવી આ ભવ એટલે સંસાર. આ સંસારમાં જીવ અટકાઈ ગયેલો છે. ભવાટવીનું જ્ઞાન આપ્યું છે રહુગણ રાજાને કે જીવ છે આ સંસારમાં અટવાઈ જાય. આ સંસાર તો નાશવંત છે, માટે ઈશ્વર સત્ય છે. ઈશ્વરને યાદ કરી અને જે કર્મ કરો મેં ઈશ્વરને સાથી રાખીને કર્મ કરજો બાપ. નકર આ સમય વયો જશે, સમય ચૂકાઈ જશે તો પછી અફસોસ કરવાથી કંઈ મળશે નહીં. સુકાલા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. આખા મોલ સુકાઈ જાય પછી કદાચ વરસાદ વરસે બાપ તો હું કામનું હે.
ગજબ આથે ગજબ ગઈ, પછી જાણીને શું ફાયદો? થઈ દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? એકવાર દુનિયામાં બદનામી મળી જાય ને, એ બદનામી થઈ ગયા પછી કદાચ આપણે ભાગી જાય ને તો પછી શું કામનું? બધા એમ કહેતા હોય કે પોતાની બદનામી માટે પોતે કેટલું પી જતા હોય, કેટલું જતું કરતા હોય. માટે સમય છે, સમયને માન આપવું જોઈએ. ભવાડની અંદર, સંસારની અંદર રઘુગણ રાજાને ભરતજી મહારાજ કહે છે, રાજન માટે ભગવાનનું સ્મરણ કર, ભગવાનની ભક્તિ કર. જિંદગીમાં તમે કેટલું કમાણા છો એ તમે સરવાળો એનો માંડજો અને તમારું જીવન એ રીતે પસાર કરજો. બાપ આવું જ્ઞાન આપ્યું છે, સંસારનું જ્ઞાન આપ્યું છે. આ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું નામ સ્મરણ રહેલું છે. ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું છે, નવગ્રહનું વર્ણન કર્યું છે, પાતાળનું વર્ણન કર્યું, કિમ પુરુષનું વર્ણન, વૈકુંઠનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ રઘુગણ રાજાએ જડભરતજી મહારાજ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને કીધું, મારે કપિલ ભગવાન પાસે હવે જ્ઞાન લેવા નથી જવું, તમે જે જ્ઞાન આપ્યું છે ને એ થકી જ હું મારું કલ્યાણ કરીશ. એ રઘુગણ રાજા ભગવાનના લોકમાં ગયા. ભરતજી મહારાજ પણ ન્યાય નીતિ ધર્મથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનના લોકમાં ગયા છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, રાજન તો આ રીતે ભગવાનનું નામ સત્ય છે, અહર્નિશ તેનો જપ કરવો જોઈએ. કોઈ પણ વિટમણાઓ આવી જાય પણ ભગવાનનું નામ જો અંત સમય આવી જાય તો બેડો પાર થઈ જાય. પાંચમો સ્કંદ પૂર્ણ કરી પંચમ સ્કંદનું જે ફળ મળ્યું એ ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ. ષષ્ઠમ સ્કંદની કથા કીધી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન સાંભળ, હું તને એક બીજું જ્ઞાનની કથા કહું છું. અજામિલ ઉપાખ્યાન કહ્યું છે. અજામિલ એ બ્રાહ્મણ હતા. નાનપણથી પોતાના માતા પિતાની સેવા કરી અને બ્રાહ્મણનું ધર્મ ભજન કરી અને પોતે રહેતા હતા. પણ એક વખત પિતાએ બગીચાની અંદર પુષ્પ લેવા માટે મોકલા અને ત્યાં ગયા અને એક વેશ્યાનો વ્યવહાર જોયો. એ દ્રષ્ટિ જોઈ, જોવા લાગ્યા, એની બુદ્ધિ બગડી ગઈ. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એની બુદ્ધિ બગડી. વારંવાર ઘરે આવીને એની વ્યવહાર જે વેશ્યાનું ચરિત્ર હતું એ યાદ કરી 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 પોતાની બુદ્ધિ બગાડી. પોતે કર્મ કરવા લાગ્યો, કુકર્મ કરવા લાગ્યો, મદિરા પીવા લાગ્યો. માતા પિતાને પત્નીને કાઢી નાખી અને પોતે વેશ્યાને ઘરમાં બેસાડી કુકર્મ કરવા લાગ્યો, મદિરા પીવા લાગ્યો, પર માટી જમવા લાગ્યો છે. નારદ મુનિ સપ્ત ઋષિઓ તેની પાસેથી નીકળ્યા, તેની પાસે ગયા. જે સૌથી વેશ્યા હતી એક સગર્ભા હતા, એને પુત્ર પ્રાપ્તિ થવાની તૈયારી હતી. ત્યારે જેને કીધું કે જે બાળકનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ રાખજે. આમ કહીને વૈયા ગયા. બાળકનું નામ નારાયણ રાખ્યું. અજામિલની 100 વર્ષની આયુષ્ય હતી, પણ પોતે એટલા અત્યાચાર, ભ્રષ્ટાચાર ને પાપ કર્મ કર્યા ને 12 વર્ષની આયુષ્ય ઓછી થઈ ગઈ. 88મે વર્ષે કાળ આવી ગયો. દીકરોના જન્મથી એનું નામ નારાયણ રાખ્યું હતું. અને જ્યારે યમના દૂતો આવી અજામિલના જીવને ખેંચવા લાગ્યા ત્યારે નારાયણ નારાયણનો પુકાર કરે છે. દીકરા નારાયણને બોલાવે છે, ભગવાનને નહીં. નામ નારાયણ પણ દીકરાને. ભગવાનના પાર્ષદો ફરતા હતા, એને આવી અને જ્ઞાનનો પ્રકાશ કર્યો કે શું છે આ બધું. ત્યારે વાત કરી કે એના દીકરાને બોલાવે છે. ભલે દીકરાને બોલાવે પણ નામ તો નારાયણનું છે ને. એક નામમાં પણ એટલી તાકાત છે. મેં તમને પહેલા કીધું ને કે ભગવાન કરતા ભગવાનને નામમાં વધારે તાકાત. ભગવાનનું નામ એટલું મહાન છે. રામ ભગવાન, એક વખત રામાયણમાં કથા છે કે રામ ભગવાનને ખબર પડી કે સમુદ્રે માર્ગ આપવાની ના પાડી છે. સમુદ્રે કીધું છે નલ નીલ નામના વાનર છે, એના હાથથી તમે કઈ લખીને મૂકશો ને તો એ પથ્થર તરશે. રામ ભગવાન કે આ બધી વાત બાર કોને પાડી કે નલ નીલ હાથથી પથ્થર તરે છે, મારા નામથી પથ્થર તર્યા એવું કેમ? એટલે ભગવાન ગયા, પોતે રામ લખીને પોતે પથ્થર મૂકી દીધો, પથ્થર ડૂબી ગયો. હનુમાનજી મહારાજ જોતા હતા બધું દ્રશ્ય. આવીને કે ભગવાન શું કરો છો? ભગવાન કે આ વાત કોને બહાર પાડી મારા નામથી પથ્થર તરે? આ મેં લખીને મૂક્યું, ડૂબી તો ગયું. ભગવાન એ તમારા નામ તારે, પણ તમે જેને મૂકી દો એ તો ડૂબી જ જાય ને.
તમે જેને તારો, તમારા નામ તારે છે, પણ તમે મૂકી દો પછી ઈ ડૂબે, ઈ ડૂબી જવાનો છે, તરવાનો નથી. ભગવાનનું નામમાં તાકાત છે. યમના દૂતોને કીધું જાઓ યમરાજાને જેને કહેજો કેને લેવા જવું અને કેને લેવા ન જવું. 12 વર્ષની આયુષ્ય પાછી આપી એક નામના આધારથી, નારાયણ નામથી. માટે અહર્નિશ નામ જપશું ને તો અંત કાળે નામ આવી જશે. પરીક્ષાનું પરિણામ બધું ભેગું છે. 10મું ધોરણ 12મું ધોરણ ભણતા હોય ને 365 દિવસ ભણે, પછી રીડિંગ ટાઈમ પડે વાંચવાનો, એક્ઝામ આવે તો રાત્રે 3-4 કલાક તો નિંદર માન કરે, સવારમાં વહેલા ઉઠીને વાંચવા બેસી જાય, પરીક્ષા દેવા જાય, ઘણી તો માનતાયું કરી નાખે, અને માનતાયું કરી પછી પાસ થાય કે ન પાસ થાય એ રાહ જોતા હોય. રિઝલ્ટની 2-3 મહિને રિઝલ્ટ આવે, એકાદા વિષયમાં રહી જાય તો એટી કેટી, અને 2-3 વિષયમાં ફેલ થયા હોય તો નાપાસ, અને કદાચ પાસ થઈ જાય તો પાસ થઈ જાય. આવીની આટલી મહેનત કરવી પડે, પણ આપણું પરિણામ પરીક્ષા બધું ભેગું છે. અંત સમયે રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા મૃત્યુ થઈ ગયો એટલે સમજી લેવાનું કે ફૂલી પાસ. રામ બોલું છે, રા બોલાય, મ ન બોલાય, એટલે સમજી લેવાનું કે એટી કેટી, હજી એકાદો લેવાનો. અને કાંઈ હાવ બકવાદ ઉપડી જાય કે ઓય ઓય માડી, ઓય ઓય બાપા, એ ધ્યાન રાખજો, ભેગા ખાઈને રેજો, બાતા નહીં. આવી મંડી બધી વાતો કરવા એટલે સમજી લેવાનું કે ના પાસ. આને કેટલાય બાકી છે ફેરા હજી બાપ, એ ફરવા જ પડશે. અંતકાળે નામ આવવું જવું જોઈએ. અને યમરાજાના દૂતો યમરાજા પાસે જઈને પ્રાર્થના કરે છે, યમરાજા કેને લેવા જવું ને કેને લેવા ન જવું. અંત સમયે ભગવાનનું નામ લેતા હોય એને લેવા ન જવું. અંત સમયે જે ભગવાનનું ધ્યાન કરતા હોય એને લેવા ન જવું. પીપળા નીચે મૃત્યુ થાય, તુલસીની છાયા નીચે મૃત્યુ થાય, ગાયના છાણનું લેપન હોય ત્યાં મૃત્યુ થાય, જવતલ ઉપર મૃત્યુ થાય, દર્ભ ઉપર મૃત્યુ થાય, એને લેવા ન જવું. એટલે તો મૃત્યુ પછી આપણે દાબડો ગાયના છાણનો ચોખ્ખો કરી જવતલ દાબડો વેરી દઈ, પણ થોડોક જીવ હોય ને ત્યાં એ ભોયે લઈ લેવાય. પણ ખાટલે બેઠા બેઠા રાહ જોતા હોય છે, હજી કે કાંડામાં ચેક કરે, કાયમ કે ડોકમાં હજી માથામાં લાગે થોડો થોડો, પણ ત્યાં સુધીમાં ભોય ઉપર લઈ લ્યો પછી શું કામ. ભોય ઉપર લઈ લ્યો ત્યારે થોડોક જીવ હોય ને, અને એની ઉપર જીવ જાય ને તો એને સદગતિ મળી જાય. એને લેવા યમના દૂતો ન આવે. જેના મુખની અંદર ભગવાનનું નામ હોય, તુલસી પત્ર હોય, ચરણામૃત હોય, કંઠની અંદર તુલસીની માળા હોય, રુદ્રાક્ષની માળા હોય, કંઠી હોય, ગુરુની કંઠી ધારણ કરેલી હોય, ગુરુ મંત્રનો જપ કરતા હોય, એને યમરાજાનું તેડું ન હોય. જેનું સેવા કરતા કરતા, કથા સાંભળતા સાંભળતા, ધાર્મિક કાર્ય કરતા કરતા જેનું મૃત્યુ થાય એને યમના દૂતનું તેડું ન હોય. જેના મુખની અંદર તુલસી પત્ર હોય, સુવર્ણ હોય, અથવા ભગવાન નામ હોય, અથવા ભગવાનને સ્નાન કરાવેલું ચરણામૃત હોય, તો એને લેવા યમરાજાના દૂત ન આવે. ચરણામૃત ચતુર્ભુજનું જો નરના મુખ જાય, ચેતને બાલે ચેતજો વૈકુંઠ મેં લે જાય. ચરણામૃત ચતુર્ભુજનું ભગવાનને સ્નાન કરાવેલું ચરણામૃત છે. જો નરના મુખ લઈએ ને તો વૈકુંઠની પ્રાપ્તિ થાય. સત્કર્મ કરતા કરતા મૃત્યુ થાય અને યમરાજાનું તેડું ન હોય. આ પ્રમાણે જ્ઞાન આપ્યું છે. અને અજામિલ ઉપાખ્યાન કહી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું છે. હવે તમે શું સાંભળવા માંગો છો? સુખદેવજી મહારાજ ને પ્રાર્થના કરી. પરીક્ષિત રાજાએ કૃપા કરી, આપે મને જે કથા કીધી મેં બધી સાંભળી છે. તમે પ્રિયતના વંશની અંદર ભરતજી મહારાજના જળ ભરત થયા એની કથા મને કહી સંભળાવી, પણ પ્રભુ તમે મને એ કથા નથી કીધી કે જે દક્ષ પ્રજાપતિ હતા, જેનું બોકડાનું માથું લાગ્યું, એની કથા તમે મને કીધી. પછી એ જ દક્ષનો બીજી વાર પ્રચેતાઓ ધ્રુવના વંશમાં જન્મ થયો. ધ્રુવના વંશમાં જેનો જન્મ થયો, ધ્રુવના વંશમાં પૃથુરાજાના વિજિતાશ્વના વંશની અંદર પ્રાચીનબરીના પ્રચેતા અને પ્રચેતાના દીકરા દક્ષ. એ દક્ષની કથા તમે મને નથી કીધી. એ દક્ષની કથા કહો. કે દક્ષની કથા કહેવામાં દક્ષને 60 કન્યા ઉત્પન્ન થઈ.
27 દીકરી દક્ષે ચંદ્રમાને આપ્યા છે. કોને? ચંદ્રમાને. જે નક્ષત્રો કહેવાય છે, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, સદદિશા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, આવી 27 નક્ષત્રો રૂપી સ્ત્રી એ ચંદ્રમાને આપ્યા છે. પણ ચંદ્રમા એકને માન આપે. કોને? રોહિણીને. બીજા કોઈ સ્ત્રીઓને માન ન આપતા. 27 પત્નીઓ છે, બધાને સમાન રાખવા જોઈએ, પણ એકને માન આપે, બીજાને માન આપતા નહોતા. એટલે પોતે બધી 26 બધી ભેગી થઈ સ્ત્રીઓ અને પોતાના પિતા પાસે ગયા, દક્ષ પાસે, કે તમારા જમાઈ છે ભેદભાવ કરે છે. દક્ષ એક વખત ચંદ્રમાને સમજાવ્યા, ન સમજ્યા. બીજી વાર સમજાવવાની કોશિશ કરી, ન સમજ્યા. ત્રીજી વાર ક્યાં અને શ્રાપ આપ્યો, જાવ ચંદ્રમા, તમારું શરીર છે ગળી જશે, ક્ષીણ થઈ જશે. શ્રાપ આપ્યો. ચંદ્રમાનું શરીર દિવસે દિવસે ઘટવા લાગ્યું. ભગવાનને પ્રાર્થના કરવા તૈયાર થયા. આ વખતે ઋષિ મુનિએ કીધું તમે સમુદ્ર કિનારે જાઓ, અને સમુદ્ર કિનારે જઈ ચંદ્રમાએ ભગવાનની સ્તુતિ પાઠ વંદના કરી અને મહાદેવની આરાધના કરી કે હે મહાદેવ, દયા કરો પ્રભુ અને મને આ શ્રાપમાંથી બચાવો. અને મહાદેવ પ્રસન્ન થયા. બોલો ચંદ્રમા, ભગવાન મારું શરીર ગળી જાય છે, દયા કરો. ત્યારે કીધું જાઓ, હું તમને આશીર્વાદ આપું છું, 15 દિવસ તમારું શરીર ઘટશે, 15 દિવસમાં શરીર વધશે. આ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ થયું. એકમથી પૂનમ સુધી ચંદ્રમાની કળા વધે અને એકમથી અમાસ સુધી ચંદ્રમાની કળા ઘટે. આ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ થયું. જે દિવસે ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને માગવાનું કીધું, ત્યારે બીજ તિથિ હતી અને ત્યારે કીધું જાઓ ચંદ્ર, આજથી તમને માથા ઉપર ધારણ કરું છું. અને ચંદ્રએ કીધું ભગવાન જો પ્રસન્ન થયા હોય તો હવે અહીંયા તમે બિરાજમાન થાવ. અને એ આપણું સૌરાષ્ટ્રનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. બોલે સોમનાથ મહાદેવ. ચંદ્રમાને સોમ કહેવાય. શું કહેવાય? સોમ. એ સોમના નાથ એટલે ભગવાન આપણા સોમનાથ. આ પેતું જ્યોતિર્લિંગ છે. આ 27 દીકરીઓના લગ્ન ચંદ્રમા સાથે સંપન્ન થયા. એમાંથી 16 કન્યા કાશ્યપ પ્રજાપતિને આપવામાં આવ્યા છે. એમાં દિતિ અને અદિતિ પણ રહેલા છે. પેલા 13 આપ્યા હતા, પછી 3 દીકરીઓ આપી છે. એમાં વિંતા અને કદ્રુ છે, એને પણ આપવામાં આવ્યા. વિંતા દ્વારા 2 દીકરાનો જન્મ થયો. એકનું નામ અરુણ છે અને એકનું નામ ગરુડ છે. ગરુડ છે વિષ્ણુ ભગવાનનું વાહન બન્યા છે અને અરુણ છે એ સૂર્યનારાયણ ભગવાનના રથના સારથી બન્યા છે. અને ત્યાર પછી જે કદ્રુ હતી, આ કદ્રુ દ્વારા પુત્રનો જન્મ થયો છે, પણ 9 કુળ નાગનો જન્મ થયો. વિંતા કદ્રુને એક વખત 2 બહેનોને વાદ થયો. વાદમાંથી વિવાદ થઈ ગયો. વાદ થાય ને ત્યાં સુધી સારું, પણ વિવાદ થાય ને એ નહીં સારું. તમારા બધાના મતભેદ થતા હોય ને એ સારું, પણ કોઈ દી મનભેદ ન થવા જોઈએ. મતભેદ થાય તો ચાલે, કે ઘડીક વાર કોઈ એમ કે આમ કરશું, કોઈ કે આમ કરશું તો એ ચાલે, પણ મનથી ભેદ થઈ જાય તો એ નકામું, એ ઝઘડો કરાવે. વાદમાંથી વિવાદ થઈ ગયો. કદ્રુએ કીધું બેન, તારો દીકરો છે સૂર્યનારાયણના રથ ચલાવે છે ને, હા, એના ઘોડાનો કલર કેવો છે? સફેદ. નહીં બેન, કળકાબડો કલર છે. નહીં, મને ખબર છે સફેદ કલર છે. શરત મારી તો જે હારી જાય જિંદગી ભર દાસી પણ કરે, કઈ વાંધો નહીં. 8 કુળ 9 કુળ નાગને બોલાવ્યા. 9 કુળ નાગને કીધું જાઓ તમે જઈ અને રથ જે ઘોડા છે ને વીટાઈ જાઓ. કીધું બહુ સારું, પણ શા માટે? કે હું જીતી જાઉં ને એટલે. 8 કુળ નાગે ના પડી, અમે એવું ખોટું કામ ન કરીએ. પોતાની કદ્રુ માતાએ શ્રાપ આપ્યો, જાઓ જન્મે જે રાજા યજ્ઞ કરશે ને એમાં તમે હોમાઈ જશો. 1 કુળ નાગે હા પાડી, એ વીટાઈ ગયા છે. સવારમાં ઉઠીને દર્શન કર્યા, કદ્રુપો કલર જોયો અને વિંતા હારી ગયા. દાસી પણ કરવા માંડ્યા. અરુણ અને ગરુડે વાત કરી, માં શા માટે દાસી પણ કરસ? માસીબાનું
કીધું ઘોડાનો કલર સફેદ હતો ને કડકાબરો થઈ ગયો એટલા માટે. ગરુડજી કીધું એ માસીબાએ કપટ કર્યું છે માં, પણ ચિંતા કરમાં તને દાસીપણામાંથી છોડાવવા માટે શું કરવું એને પૂછી લઉં. કદ્રુને પૂછ્યું તને મારા દાસીપણામાંથી છૂટવું છે તો હું તને શું આપું બોલ. કદ્રુએ કીધું તું માગવાનું કહેતી હોય બહેન, દાસીપણામાંથી છોડી દો, મને અમૃતનો કુંભ લઈ આવી દે. ગરુડજીને વાત કરી, અમૃતનો કુંભ જોઈ છે. ગરુડજીએ ભગવાન વિષ્ણુ ભગવાનને વાત કરી, ઇન્દ્ર પાસે અમૃતનો કુંભ છે, ભગવાને સહાય કરી, ગરુડને અમૃતનો કુંભ આપ્યો. ગરુડજી મહારાજ અમૃતનો કુંભ લઈને ચાલતા થયા, ગોકુળ ઉપરથી પસાર થયા. ઘડીકવાર વિસામો ખાવા માટે કદમના ઝાડ ઉપર બેઠા, એમાંથી એક ટીપું ઝાડ ઉપર પડી ગયું, એ ઝાડું અમર બની ગયું. ત્યાંથી ગરુડજી મહારાજ એ અમૃતનો કુંભ લઈ અને ચાલતા થયા મા પાસે. એવા અલે મા આ અમૃતનો કુંભ એ કદ્રુને આપ્યો. કદ્રુએ પોતે સર્પોને પાવા માટે તૈયાર થયા. ભગવાને વિચાર કર્યો ખોટું થાય છે. ભુજંગાનામ પયપ્પાનામ કેવલમ વિષવર્ધનમ. સર્પોને દૂધ પાય ને તો ઝેરનો વધારો થાય. આ તો અમૃત પી જશે કોઈને જીવવા નહીં દે. 8 કુડ નાગ હોમાઈ કે એક કુડ છે તો કેટલા હેરાન કરે છે. જમીન ખેતરમાં વાવવા જતા હોય ખબર હોય, એક કુડ જ છે, 8 કુડ તો હોમાઈ ગયા હતા. અમૃત આપ્યું છે જ્યાં પીવા માટે બધા સર્પોને આપવા જાય. ભગવાને બાળકનું રૂપ આવીને કીધું માં અમૃત પીવું હોય ને તો 999 તીર્થમાં સ્નાન કરવું જોઈએ, 4 ધામની યાત્રા કરીને પછી પીવાય. અત્યારે એ બધું કરવાનો સમય નથી, પણ એક કામ કરો, આ સમુદ્રની અંદર બધી નદીઓ ભેગી ભળતી હોય માટે સમુદ્રમાં સ્નાન કરી લ્યો. તો અમૃતને ક્યાં રાખવું? આ ડાભડો છે એની ઉપર રાખી દો. એમાં અમૃતનો કુંભ મૂક્યો, બધા સ્નાન કરવા ગયા. અને જ્યાં પાછા આવીને જોયે તો ભગવાન અમૃતનો કુંભ લઈને અંતર ધ્યાન થઈ ગયા હતા. પણ જે ડાભડો હતો એ અમૃત સમાન થોડોક ભીનો થઈ ગયો હતો. એમાંથી જે ઝરતું હતું ને એ જ્યાં ભીનો થઈ ગયું. અને સર્પે જીભ મારીને ચાટવા ગયા. દર્ભની ચડી ક્ષીણ હોય એ જીભમાં લાગી એટલે એકમાંથી 2 જીભ થઈ ગઈ. પણ અમૃત હતું, ડાભડો અમૃત રૂપી હતો એટલે એ જીભ અડી 2 ભાગ થયા, પણ સર્પોને ગ્રહણ ન થયું. અમૃત પેટમાં ન ગયું, ખાલી જીભ 2 થઈ. ફૂણ 1 હોય, 3 હોય, 5 હોય, પણ જીભ બધાને સર્પને 2 હોય છે. ક્લેશ પડ્યો, દાસીપણામાંથી છોડાવ્યા. ગરુડજી મહારાજને ખબર પડી કે મારા માને દાસીપણું કરાવનાર આ બધા સર્પ છે. એટલે ગરુડજી મહારાજ સર્પને જમવા લાગ્યા. જમતા જમતા સર્પને ખાય છે. એમાં બધા સર્પો ભેગા થઈને ગરુડ પાસે ગયા. જ્યાં અમે જઈને તમે ખાઈ જાવ છો, અમે તમને રોજ ભાંડરીક વનમાં એક તમને ભોગ આપશું, બલિદાન આપશું. તમે જ્યાં ત્યાં ભટકતા હોય ત્યાં નહીં ખાવાના. કીધું બહુ સારું. એમાં બધાય એક પછી એક પોતાનો ભોગ મૂકી આવે. ગરુડજી મહારાજ જમી જાય. પણ જેથી કાલિયા નાગનો વારો આવ્યો, કાલિયો નાગ ગયો નહીં, એને બીજાને મોકલી દીધો. કાલિયા નાગે ઈ ભાગ પણ ખાઈ ગયો. અને ગરુડ ક્રોધાયમાન થયા કાલિયા નાગને મારવા માટે. એટલે કાલિયો નાગ ભાગતા જમનાજીના ધરામાં આવીને પડ્યો. ત્યાં ગરુડજી મહારાજ આવી શકતા નહોતા, કારણ કે સોબરી મુનિનો શ્રાપ છે. ત્યાં પોતે ગરુડજી મહારાજ જમનાજીના કિરાએ માછલા પકડીને જમતા હતા. સોબરી મુનિ એકવાર કીધું રેવા દે ગરુડ, અહીંથી વયો જા. બીજી વાર કીધું ન માયના. ત્રીજી વાર કીધું ત્યારે કીધું જા ગરુડ, આજ પછી જમનાજીના કિનારે આવીશ તો તારું મૃત્યુ થશે. એટલે ગરુડજી મહારાજ જમનાજીના કિનારે આવી નહોતા શકતા. આ વાતની ખબર કાલિયા નાગને હતી, એટલા માટે કાલિયો નાગ જમનાજીના ધરામાં પડ્યો હતો. નકર જો બહાર નીકળે તો ગરુડજી મહારાજ જમી જાય. ગરુડજી મહારાજે માને દાસીપણામાંથી છોડાવ્યા. પછી આગલી કથા બધી 10મા સ્કંદમાં આવશે. આ તો જે કથા આવે છે એ કહેતો જાઉં છું. ગરુડજી મહારાજની પ્રાગટ્ય થયું, 9 કુળ નાગ થયા. દિતિ દ્વારા અને અદિતિ દ્વારા પુત્રોનો જન્મ થયો. અદિતિ દ્વારા દેવતાઓ, દિતિ દ્વારા રાક્ષસો ઉત્પન્ન થયા, જેમાં વત્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો હતો. અને ભગવાનની રણ મેદાનમાં સ્તુતિ વંદના કરી અને ભગવાને રણ મેદાનમાં તેને કલ્યાણ કર્યું છે. પરીક્ષિત રાજા કહે ભગવાન